નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડમીમાં ફરી એકવાર એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ 8/11/2024ના ઠરાવથી અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત ઠરાવ કરવામાં આવેલ છે. આ ઠરાવનું આમુખ છે. તેમાં ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 લાગુ કરવામાં આવેલ હતા. તારીખ 18/5/2000ના ઠરાવથી 1/4/2005 કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ અધિકારી કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલ હતા. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ની પાત્રતા બાબતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. 15/3/2024ના જાહેરનામાથી એનપીએસ હેઠળના કર્મચારીઓ માટે નવી વર્ધિત પેન્શન યોજના નિયમો 2024 લાગુ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગોના જે અધિકારી કર્મચારીઓની તારીખ 1/4/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિમણૂક તારીખ 1/4/2005 પછી થઈ હોય અથવા તારીખ 1/4/2000 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ વહીવટી કારણસર તેમની નિમણૂક તારીખ 1/4/2000 પછીની હોય તેઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતની સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે. તો ઠરાવનો મુદ્દા નંબર 1, માન્ય ભરતી બોર્ડ મારફત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ પરિણામની જાહેરાત પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય અથવા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ રાજ્ય સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત બિન અનુદાનિત સંસ્થાઓમાં સક્ષમ કક્ષાએથી મંજૂર થયેલ જગ્યાઓ પર માન્ય ભરતી પ્રક્રિયા મારફતે તારીખ 1/4/2005 પહેલા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તેવા નીચે મુજબના કેસોમાં જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તો આમાં પણ 3 પ્રકાર આપેલા છે. સંબંધિત સંવર્ગની ભરતી અંગેનું પરિણામ તારીખ 1/4/2005 પહેલા જાહેર થયેલ હોય પરંતુ વહીવટી કારણસર અથવા કોર્ટ કેસ પડતર હોવાના કારણે નિમણૂક 1/4/2005ના રોજ કે ત્યારબાદ આપવામાં આવેલ હોય એવા કિસ્સાઓમાં ઓપીએસ લાગુ થશે. સંબંધિત સંવર્ગની ભરતી અંગેનું પરિણામ 1/4/2005 પહેલા જાહેર થયેલ હોય પરંતુ વહીવટી કારણસર અથવા કોર્ટ કેસના કારણે પડતર હોવાના કારણે ફિક્સ પગારમાં નિમણૂક તારીખ 1/4/2005ના રોજ કે ત્યારબાદ આપવામાં આવેલ હોય તેમજ ફિક્સ પગારનો નિયત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય એમને પણ આ ઓપીએસ લાગુ થશે. તારીખ 1/4/2005 પહેલા ફિક્સ પગારમાં નોકરીમાં જોડાયા હોય અને 1/4/2005 પછી ફિક્સ પગારનો નિયમિત સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેમજ ઉક્ત 1 માસ સૂચવેલ કર્મચારીઓ પૈકી જે સીધી ભરતીથી અન્ય સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલ હોય જેઓને સેવાઓ નાણાં વિભાગને સંબંધિત જોડવામાં આવેલ હોય તો આ બધાને ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ થશે. આ ઠરાવની જોગવાઈઓ કચેરીમાં 1/4/2005 પહેલા રાજ્ય સરકારની જૂની પેન્શન યોજના લાગુ પડતી હોય તેવા કચેરીઓને જ લાગુ પડશે. તે સિવાય અન્ય કોઈ કચેરીઓને લાગુ પડશે નહીં. તો મિત્રો, આ મુજબ 1/4/2005માં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલ તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ આપવા સરકાર દ્વારા ઠરાવવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ આ પીડીએફ ફાઇલની જરૂર પડે તો આ પીડીએફની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ હેત એકેડમી ફોર મોર અપડેટ્સ.